તો ગાઈઝ રંગોળીનો હવે ફાઇનલ લુક જોવા તૈયાર થઈ જાજો. જો સરસ મજાનો મિકી માઉસ બની ગયો છે મારો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? આઈ હોપ કે બધાય મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું. તો આજે છે કાળી ચૌદશ, તો બધાને હેપી કાળી ચૌદશ. બધાને માતાજી સુખી રાખે. અને કાલે હતી ધનતેરસ, તો ધનતેરસનું પૂજન હતું. તો હવે બધું જો આખી રાત એમનામ રાખ્યું હતું. હવે હું લઉં છું બધું સ્થાપન. અને આ તો મને બહુ જ ગમ્યું છે. હજી મને આ લેવું નથી થતું, કાઢું નથી થતું. એમ થાય કે એમનામ રાખું ને જોયા જ કરું. પણ હવે બધું લેવું તો પડશે. ફૂલ ને એ બધું કરમાઈ ગયું છે, એટલે હવે ભરી લેવું. હે લક્ષ્મીમાં સદાય અમારા ઘરે રહેજો. ચાલો તો હવે બધું આપણે સાફ સૂફી કરવા માંડવી. આજે કાળી ચૌદશ છે એટલે બહાર જાઓ. મેં તો જો કાજલ કરી નાખીશ અત્યારમાં, તમે કરી દેજો. એવું માનવું છે કે આજના દિવસે કાજલ કરાય, એમ તો કરજો. મેં કરી છે. આ ફૂલ તો બહુ જ મસ્ત હતું, વ્હાઈટ ખીલેલું હતું ને ત્યારે. અત્યારે તો કરમાઈ ગયું છે. આની ફ્રેગ્રન્સ બહુ નથી આવતી. પિંક રોઝમાં બહુ મસ્ત આવે. જય માતાજીમાં. તો ચાલો બધું કરી દઈએ પહેલાં, પછી ઘરનું કામ લઈએ. આ બધું પહેલાં સરખું થઈ જાય ને પછી આપણે બધું લઈશું. આ કુબેરજી મહારાજ છે અને આ ધન્વંતરીજી છે. એમની પૂજા કાલે થઈ હતી. કુબેરના ભંડાર આપણને ભરી દે. તો હવે આ પૂજાના ચોખા છે, તો એ ચોખા આપણે નાખી ન દેવાય ડસ્ટબિનમાં. એટલે છે ને પાળી ઉપર આપણે પાથરી દેવું. એટલે છે ને ચકલિયું હમણાં આવશે ને એટલે ખાઈ જશે અને ચી કરશે આવીને. બધું કબૂતર આવશે તો એ ખાઈ જાય હમણાં. જય सूरज दादा निखर के બહાર આ ગયે હે. સરસ મજાના પક્ષી ઉડી રહ્યા છે. અત્યારનું બહારનું વેધર બહુ મસ્ત હોય, બહુ ખુશનુમા એકદમ. તો આ છે અમારા ઘૂઘરાને છે ને સવારમાં ડબ્બો થોડી વાર ખુલ્લો મૂકવો પડે, તો થોડીક બહારની અવાજ આવી. બહુ પેક મારે ને તો બગડવા કરે, કેમ કે એમાં માવો આવે એટલા માટે. તો મેં અત્યારમાં ખુલ્લું મૂકી દીધું છે. ગાઈસ તો 8 વાગ્યા અને હું દીવા બહારથી લઈ આવીને, આ એવા દીવા છે ને કે બંધ જ ના થાય, આખો દિવસ ચાલુ રહે. અને આ દીવાની ફ્રેગ્રન્સ તો એટલી મસ્ત છે ને, આમ મજા જ આવ્યા રાખે તમને. બહુ મસ્ત આવે છે હો. આમ જોવો એનો લુક તમે જોવો ખાલી. બાકી અત્યારે ગરમ છે, જોઈ લો, જબરજસ્ત લાગે હો. બાકી આની ઉપર આમ રાખ્યું હોય ને, જો કાંઈ ન ઘટે. કેવો લુક છે. આનું છે અને આનું છે. બહુ મસ્ત ફાઇન દીવડા છે, જોરદાર. થેન્ક યુ આકાશ બ્રો, સ્પેશિયલ આવ્યા છે આપણી માટે હો. તો એટલો મસ્ત પવન છે ને, અમે છે નીચે એક ચક્કર મારવા ગયા હતા. આ બે ઢીંગલા બે અમારી હારે હતા, મારી હારે. આ ઢીંગલું તો ડેન્જર ઢીંગલું છે અમારે. હે ક્યાં ગઈ હતી તું? હાલવા માંડો, ધીમે ચડવા માંડો. શિયાળાના વાયરા વાય બહુ. વાળ જો મારા ચિત્રા પીઠા. એ ખુલ્લું રાખ, મારે આવવાનું છે. ને બંધ કરી દેશે, બોલો. ખુલ્લું રાખ, બંધ કરી દો. ભાગો. જવો રંગોળી જોઈ લો. હેપી ધનતેરસ, વેલકમ. સરસ મસ્ત. હા અહીંયા સરસ બનાવી. ચાલો એ બતાવી દીધી બસ. હા જસબી ગયા એટલે બસ બતાવવું તો પડે ને. બચ્ચા આવી બાળ જો મારા ચીઠા પીઠા. ગાઈઝ તો વાગ્યા છે અત્યારે 5:30 અને આજે છે મંદિરે દીપમાળા. તો હું જાઉં છું મંદિરે. આજે કાળી ચૌદશ બી છે એટલે કંઈક બનાવવાનું પણ છે, પણ કંઈ વાંધો નહીં, તોય થઈ જશે. એટલે દીપમાળાના દર્શન કરવા છે. આજે શિવરાત્રિ છે તો હું નીકળી ગઈ છું. તો ચાલો ગાઈઝ જઈએ આપણે. અને અત્યારે તો બસ કાંઈ છે નહીં. મંદિરે જઈને તો પછી તો મળું. બાલ બચ્ચાને વેકેશન પડી ગયું છે એટલે જો રમી રહ્યા છે. હાય મીતુ, હાય તો બોલ. શરમાઈ ગયો બચ્ચો, શરમાઈ ગયો. દિવાળી કરવા જવાનું છે કે અહીંયા નહીં કરવાની છે? અહીંયા ફટાકડા લઈ આવ્યા તો સારું. લ્યો તઈ આખો ઢેલો ભરીને લાવ્યા. ઓહો.
ગઈશ તો હું મંદિરે પહોંચી ગઈ છું ને હનુમાન ચાલીસા ચાલુ છે. ચાલો તો આપણે ગાઈસ તો ફાઇનલી દીપમાળા પ્રગટાઈ ગઈ છે. જોઈ લો. જય ભોળાનાથ. દિવાળી છે ને દીપમાળા થઈ. ચાલો તો આરતી ચાલુ થઈ ગઈ છે. દીપમાળા બહુ સરસ મજાની પ્રગટાઈ ગઈ. પવન નથી ને એટલે બહુ સરસ મજાની લાગે. જય મા. હે ગાઈઝ તો હું અત્યારે નીચે આવી છું નીચલા માળે કંઈક જોવા માટે. તમને બતાવું. જુઓ સામે કેટલું મસ્ત સીન છે. જુઓ બહુ સરસ મજાનું સ્ટારનું ડેકોરેશન કર્યું છે. અને મારા ફ્રેન્ડ કાજલબેન ઊભા છે. જો કંઈક વાતો કરે છે. સામેના માળે છે. અહીંયા તે જો મીનાબાઈએ દીવડા ને એવું બધું મૂક્યું છે. સરસ મિકી માઉસ જોરદાર બની રહ્યો છે. જોઈ લો. હજી તો ખાલી સ્ટાર્ટિંગ થયું છે. આવે ચાલો ગઈશ તો બની જાય ને પછી હું તમને આખો મિકી માઉસ બતાવીશ. અને અત્યારે બ્લોગને અહીંયા જ એન્ડ આપી દેવી. કેવો બ્લોગ લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ એક નવા વિડીયોમાં. બાય બાય. તો ગાઈઝ રંગોળીનો હવે ફાઇનલ લુક જોવા તૈયાર થઈ જાજો. જો સરસ મજાનો મિકી માઉસ બની ગયો છે. મારો જ પડછાયો પડે છે. જોઈ લો કેવો સરસ મજાનો લાગે છે ડાગલો. હવે હેપી દિવાળી લખવાનું છે નીચે કે હેપી મિકી માઉસ લખવાનું છે. હે સરસ લ્યો મસ્ત બનીને તૈયાર થઈ ગયો છે.